આ દ્રશ્યો ખેડૂતો અને સ્થાનિક યુવાનો વચ્ચે ચાલી રહેલી ક્રિકેટ ટૂર્નામેન્ટના છે. તેલંગાણાના આદિલાબાદ જિલ્લામાં ઉત્તરાયણ પર દર વર્ષે ક્રિકેટ, વોલીબોલ અને કબડ્ડીની સ્પર્ધા યોજાય છે. જેમાં મહારાષ્ટ્રની સરહદે આવેલા ગામડા તથા તેલંગાણાના કેટલાક ગામડાના યુવાનો પણ ભાગ લે છે. અહીં આવેલા લાલ પીચ ગ્રાઉન્ડની આસપાસ ખેતરોમાં કામ કરતા ખેડૂતોએ પોતાની ક્રિકેટ ટીમ બનાવી અને પછી આ સ્પર્ધામાં ભાગ લીધો. ખેડૂતો પાસે ક્રિકેટનો કોઈ અનુભવ ન હતો, પણ યુવાનોની સરખામણીએ તેમણે બોલિંગ બેટિંગમાં સારું પ્રદર્શન કર્યું હતું. દરરોજ ક્રિકેટ રમતા ખેલાડીઓ સામે ખેડૂતોએ એક 8 ઓવરની મેચ રમી હતી, જેમાં યુવાનોએ 59 રન કર્યા હતા. તેના જવાબમાં ઉતરેલી ખેડૂતોની ટીમ 55 રન કરી શકી હતી અને માત્ર 4 રને હારી હતી. મેચ હારવા છતાં પરંપરાગત ધોતી પહેરીને મેચ રમેલા ખેડૂતો અને તેમના શાનદાર પરફોર્મન્સે અહીંના લોકોના દિલ જીતી લીધા. ખેડૂતોની ક્રિકેટ ટીમમાં તમામની ઉંમર 50થી વધારે હતી, છતાં પણ તેઓ થાક્યા નહીં અને આખી મેચમાં લોકોને મનોરંજન પૂરું પાડતા શાનદાર પ્રદર્શન કર્યું હતું. અમે બધા ધોતી પહેરીએ છીએ અને અમે ક્રિકેટ ટીમ બનાવી હતી. અમે ગ્રાઉન્ડ પર આવ્યા અને મેચ શરૂ કરી. યુવાનો ટોસ જીત્યા અને તેમણે બેટિંગ સ્ટાર્ટ કરી. તેમણે 4 વિકેટના ભોગે 59 રન બનાવ્યા. અમે 55 રન બનાવી શક્યા. મેચ હારી ગયા, પરંતુ અમારો આત્મવિશ્વાસ વધ્યો કે અમે એકસાથે મળીને કંઈ પણ કરી શકીએ છીએ. અમે ફરી રમીશું ત્યારે ચોક્કસ જીતીશું. ખેડૂતો અમારી પાસે આવ્યા હતા અને ટુર્નામેન્ટમાં ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મેનેજમેન્ટે એસએસ ટીમ અને ખેડૂતો વચ્ચે મેચ કરાવવાનું નક્કી કર્યું. ખેડૂતો ખૂબ સારું રમ્યા. તેઓએ જોરદાર ફાઇટ આપી, પરંતુ મેચ હારી ગયા. અમને ખૂબ મજા આવી. ప్రేక్షకులు ప్లస్ మేము అందరూ చాలా బాగా సంతోషించాం.